અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરત તરફ જતી લેન પર માંડવાથી મોતાલી પાટિયા સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની છે. છેલ્લા 10 દિવસથી સવારે અને સાંજે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને અંકલેશ્વર પાનોલી જીઆઈઈસીમાં જતો નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર માંડવાથી મોતાલી પાટિયા સુધીના માર્ગ પર છેલ્લા 10 દિવસથી સતત ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે હજારો વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ભરૂચથી સુરત તરફ જવાના ટ્રેક પર સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિક સૂત્રો અનુસાર રોજના પીક અવર્સ દરમિયાન 3 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઇન લાગી જાય છે. નોકરિયાત વર્ગ, ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, સ્કૂલ બસો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ લાંબા સમય સુધી અટવાવવું પડે છે. ટ્રાફિક જામના મુખ્ય કારણોમાં અંતિમ ટ્રેક પર નાના તેમજ મોટા વાહનોનો બેફામ પ્રવેશ, બાઇક ચાલકો માટે અલગ લેનની અછત અને રોડની સાઇડ પર લાંબા સમય માટે વાહનો પાર્ક થવાનું મહત્વપૂર્ણ કારણ ગણાવવામાં આવી રહ્યું છે. રોડ સાઇડ પાર્કિંગને કારણે માર્ગ સાંકડી બની જતા ટ્રાફિક વધુ ખોરવાય છે. ખાસ કરીને ભારે વાહનો જ્યારે અચાનક અટકે છે, ત્યારે પાછળથી આવતા બાઇક અને કાર ચાલકો માટે અકસ્માતનો ખતરો વધે છે. સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહન ચાલકોનું કહેવું છે કે આ સમસ્યા હવે રોજે રોજની બની ગઈ છે. છતાં ટ્રાફિક પોલીસ અથવા હાઇવે પ્રશાસન દ્વારા કાયમી ઉકેલ માટે પૂરતી કાર્યવાહી થતી નથી. કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયંત્રણના સાધનો, સંકેતો તથા પોલીસ કર્મીઓની અછત પણ જોવા મળે છે. લોકોમાં વધતા રોષ વચ્ચે માંગ ઉઠી રહી છે કે ભરૂચ-સુરત ટ્રેક પર તાત્કાલિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધારાનો સ્ટાફ મૂકવામાં આવે, રોડ સાઇડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ નાના મોટા વાહનો માટે સ્પષ્ટ લેન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે, જેથી રોજિંદા મુસાફરોને રાહત મળી શકે.